હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો એક સેડ ન્યૂઝ લઈને આવી ગયો છું, ખરાબ વસ્તુના ન્યૂઝ લઈને. બરાબર, જો કે થઈ ગયું છે તો થઈ ગયું છે, માથાકૂટ નહીં કરતા. બરાબર, તો ગઈકાલે રાત્રે આપણી ગાડી મોડી આવી અને થોડી નીપ ગાય સાથે ભટકાઈ ગઈ છે. બરાબર, એમાં થોડું નુકસાન થયું છે. વાગ્યું કશું નહીં, બધા સેફ છે. બરાબર, તો જોઈ શકો છો આપણી ગાડીની આ લાઈટ તૂટી ગઈ છે. બરાબર, અહીંયાથી આ બોનેટનો ભાગ હલી ગયો છે. આજે લોક હતા, આ લોક નીકળી ગયા હતા, જે ફિટ કર્યા, અને આ બધી ગેપ રહી ગઈ છે, લાઈટ તૂટી ગઈ છે. બરાબર, જો કે આ તો લોક તૂટ્યા નહોતા એટલે બેસાડી દીધું છે, બાકી અહીંયા ફેર આવી ગયો છે. આ ફેર આવી ગયો છે. બરાબર, એટલે રાત્રે મોડા આવ્યા એમાં આવું થયું છે. એટલે દરેક માણસોને એટલી ચેતવણી કે રાત્રે ગાડી હંકારો, જોઈને હંકારો. બરાબર, નહીં તો નુકસાન થશે તો ભોગવવું પડશે. બરાબર, કંઈ નહીં, અમારું તો નુકસાન થઈ ગયું છે, તમારું નુકસાન ના થાય એનું ધ્યાન રાખજો. જો કે ગાડી કમ્પ્લીટ ચાલે છે, એનું કોઈ ટેન્શન નહીં. આ કાચ તૂટ્યો છે, આ બમ્પર નીકળી ગયું હતું, અહીંયા માર પડ્યો છે. બરાબર, અહીંયા. બરાબર, તો કંઈ નહીં દોસ્તો, આવું બધું ચાલ્યા કરે જીવનમાં, પણ ટાઈમ પર દવા પીવાનું યાદ રાખવાનું, નહીં તો ખાંસી મટે નહીં વહેલી. બરાબર, આ કહી દીધું, આવે એમને જે કરવું એ કરે. બરાબર, કંઈ નહીં, નુકસાન થયું છે, વેઠવાની તાકાત છે ને કરીશું. તમે તમારી સેફટીમાં રહીને ગાડી ચલાવજો. ગામડાવાળા વિસ્તારમાં બહુ ફાસ્ટ ચલાવતા નહીં. ગમે ત્યારે ગમે તે જનાવર ગમે તે આવી જાય, એની સાવચેતી રાખીને ડ્રાઇવિંગ કરજો. બરાબર, થેન્ક યુ સો મચ. જય માતાજી, હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કોમેન્ટ કરતા જજો ને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે કે ડ્રાઇવિંગ કરવું તો સેફટીથી કરવું, નહીં તો નહીં કરવું. બરાબર, નહીં તો નુકસાન ઓછું બી આવી શકે છે અને વધારે માત્રામાં વધારે પણ આવી શકે છે, જેથી કરીને ફેમિલીમાં તકલીફ થઈ શકે. બરાબર, એટલે હંમેશા સાચવીને ડ્રાઇવિંગ કરવું અને ફેમિલીનું વિચારીને ડ્રાઇવિંગ કરવું, જેથી કરીને પરિવારના સભ્ય બી આપણા ઘરે રાહ જોતા હોય. શાંતિથી ડ્રાઈવ કરવું, સેફ ડ્રાઈવ કરવું. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય માતા.